સેકન્ડ હેડલાઇન પણ ધમાકેદાર છે. FBI ડિરેક્ટર કાશ પટેલે કહ્યું છે કે તેમની પાસે એવા એવિડન્સ છે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પના લોંગ સ્ટેન્ડિંગ ક્લેમ કે 2020 ઇલેક્શન રિગ્ડ હતા તેને ફાઇનલી પ્રૂવ કરી શકે છે. તેમણે હિન્ટ આપી છે કે તેઓ આ એવિડન્સ આ અઠવાડિયે અવેલેબલ કરી શકે છે. કોન્ટ્રોવર્સીઝ પણ કાશ પટેલની સાથે ચાલી રહી છે. કાશ પટેલ જે આલ્કોહોલિઝમ એલિગેશન્સથી આ વીકેન્ડ ઘેરાયેલા રહ્યા અને તેમની પોઝિશન્સ કદાચ છોડવી પડે એવી અફવાઓ પણ આવી. તેમણે મારિયા બાર્ટિરોમો સાથે ફોક્સ ન્યૂઝમાં સન્ડે મોર્નિંગ ફીચર્સ ઉપર વાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાઓમાં કેટલી સત્યતા છે. તેના ઉપર નિવેદન આપતા જણાવ્યું કે અમારી પાસે એવી વિગતો છે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાતની પુષ્ટિ કરે છે. અત્યારે આ મામલો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે હોવાથી વધુ કહી શકાય તેમ નથી, પણ ટ્રમ્પનો દાવો સાચો છે. નોંધનીય છે કે ટ્રમ્પે નવેમ્બર 2020માં જો બાઇડનથી ડિફીટને નેશન વાઇડ કોન્સ્પિરસી ગણાવી હતી અને ઇલેક્શન ફિક્સ્ડ હોવાનો દાવો કર્યો હતો. તેમણે સ્ટોપ ધ સ્ટીલ મૂવમેન્ટ સ્ટાર્ટ કરી હતી જે 6 જાન્યુઆરી 2021ના રોજ યુએસ કેપિટલ ઉપર અટેમ્પ્ટેડ ઇન્સરેક્શનમાં પરિણમી, જ્યારે કહેવાય છે કે તેમના સપોર્ટર્સે લેજિસ્લેટિવ કોમ્પ્લેક્સમાં સ્ટોર્મ કર્યું જેથી કોંગ્રેસને રિઝલ્ટ સર્ટિફાઈ કરતા રોકી શકાય. ટ્રમ્પ હજુ પણ ઇન્સિસ્ટ કરે છે કે તેમની પાસેથી કોન્સિક્યુટિવ સેકન્ડ ટર્મ છીનવી લેવામાં આવી હતી. પટેલનો ક્લેમ એવા સમય આવ્યો છે જ્યારે મિશિગન ઓફિશિયલ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ડેટ્રોઇટ એરિયા બેલેટ સીઝ કરવાના અટેમ્પ્ટ્સને પુશબેક કરી રહ્યા છે. ચાલો હેડલાઇનની વચ્ચે થોડો બ્રેક લઈએ વિથ સમ ધમાકેદાર કમ્યુનિટી ઇવેન્ટ્સ. પહેલી ઇવેન્ટ છે પ્રિન્સટન, ન્યૂ જર્સીમાં ઇન્ડિયા ફેર. સન્ડે 26 એપ્રિલ 2026 હયાત રિજન્સી પ્રિન્સટનમાં બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. ખાસ વાત છે બોલિવૂડ સેલિબ્રિટી અમીષા પટેલ ત્યાં હાજર રહેશે. આકર્ષણમાં છે લાઈવ પરફોર્મન્સીસ, સ્ટેજ પર ઝૂમવાનો મોકો મળશે તમારા ફેવરિટ બોલિવૂડ ગીતો ઉપર, બોલિવૂડ ડાન્સીસ હશે, હોલસેલ શોપિંગ પણ છે જ્યાં એકથી એક ચડિયાતી ડીલ્સ. સૌથી બેસ્ટ વાત છે ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ. બીજો ઇવેન્ટ છે કેન્સાસ સિટીથી સેટરડે 25 એપ્રિલ 2026 મ્યુનિસિપલ અરેના કેન્સાસ સિટી. શંકર અહેસાન લોયનો લાઈવ કોન્સર્ટ તેમના કલ હો ના હો યુએસ ટૂરનો ભાગ છે. દોસ્તો, આ એ ટ્રાયો છે જેણે કલ હો ના હો, કોઈ મિલ ગયા, લક્ષ્ય, ડોન, જિંદગી ના મિલેગી દુબારા અને દિલ ચાહતા હૈ જેવી આઇકોનિક બોલિવૂડ ફિલ્મોને અનફર્ગેટેબલ મ્યુઝિક આપ્યું. તેમના લાઈવ કોન્સર્ટનો મતલબ છે હિટ આફ્ટર હિટ, આખી રાત ગીતો અને પ્યોર નોસ્ટાલ્જિયાનો ધમાકો. હોસ્ટ છે આરકે એન્ટરટેનમેન્ટ. ટિકિટ્સ રિપોર્ટેડલી સેલિંગ ફાસ્ટ, તો જોઈ લેજો. That's all for today. I am Gayatri signing off. ત્યાં સુધી નમસ્તે. જલ્દી જ મળીશું વધુ હેડલાઇન્સ સાથે. Keep following me for more.